આપણે લોકોએ પારિમાણિક સૂત્રો કઈ રીતે બનાવવા એના વિશે વાતચીત કરી। અહીંયા આગળ આપણે ફરી વખત અમુક ભૌતિક રાશિઓ એના એકમો અને પારિમાણિક સૂત્રની ચર્ચા કરીએ। ખાસ યાદ રાખો મિત્રો, કોઈ પણ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર બનાવવા માટે તમને કાં તો એનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ ખ્યાલ હોવો જોઈએ અથવા એનો તમને એકમ આવડવો જોઈએ। એના પરથી આપણે પારિમાણિક સૂત્રો છે એ સહેલાઈથી બનાવી શકીએ। પારિમાણિક સૂત્ર બનાવવામાં આપણે મુખ્ય ત્રણ વસ્તુઓને ધ્યાનમાં રાખી હતી, m, l અને t, માસ, લેન્થ અને ટાઈમ। માસ એટલે કે દળ, લેન્થ એટલે લંબાઈ અને ટાઈમ એટલે કે સમય। તો કોઈ પણ ભૌતિક રાશિની અંદર દળ, લંબાઈ અને સમયના પરિમાણ કેટલા છે એને દર્શાવતું સૂત્ર એટલે પારિમાણિક સૂત્ર। આપણે વાત કરીએ અહીંયા અમુક ભૌતિક રાશિઓ। દાખલા તરીકે સૌથી પહેલું આપણે લખીએ અહીંયા વેગ। તો વેગ જે ભૌતિક રાશિ છે, સૌથી પ્રથમ તો આપણને આની જે ભૌતિક રાશિની આપણે વ્યાખ્યાની વાત કરતા હોય કે વ્યાખ્યા આવડવી જોઈએ અથવા એનું સૂત્ર આપણને ખ્યાલ હોવો જોઈએ। તો ધોરણ 9 ની અંદર તમે લોકો વેગ વિશે ભણી ગયા છો। વેગ જે છે એનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ, સ્થાનાંતર છેદમાં સમય। વેગની વ્યાખ્યા કઈ આવી છે? એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને વેગ કહે છે। હવે આપણે આનો એકમ બનાવીએ તો એકમ શું બનશે? એકમમાં તમે જોવા જાવ તો અંશમાં છે સ્થાનાંતર। સ્થાનાંતરને આપણે જે છે એ લંબાઈના એકમમાં જે મીટર, સેન્ટીમીટર, કિલોમીટર વગેરે એકમો છે આપણે અહીંયા વાપરી શકીએ। તો અહીંયા હું એકમ લખીશ સ્થાનાંતરનો મીટર છેદમાં સમય। તો સમય જે છે એ આપણે સેકન્ડમાં માપશું, એટલે અહીંયા આપણે એકમ મળશે વેગનો મીટર છેદમાં સેકન્ડ, જેને આપણે બોલીએ મીટર પર સેકન્ડ। હવે આનું પારિમાણિક સૂત્ર જો બનાવવું હોય તો પારિમાણિક સૂત્રમાં આપણે ફરી વખત યાદ કરો, m, l અને t, મુખ્ય આ ત્રણ અક્ષરો જે છે એના ઉપર કઈ કઈ ઘાત આવશે એ આપણે અહીંયા વિચારવાનું રહે। તો સૌપ્રથમ તો એ ત્રણે ત્રણ લખી નાખું, m, l, t। m એટલે દળ। તો તમે જુઓ કે વેગનું જે સૂત્ર છે એમાં ક્યાંય દળ આવે છે? તો આપણે ચેક કરીએ, અંશમાં છે સ્થાનાંતર, છેદમાં છે સમય। તો અહીંયા કે દળ જેવું છે નહીં, તો આપણે દળનું પરિમાણ 0 છે એવું લખી શકીએ, દળ અહીંયા છે નહીં। લેન્થ તો લંબાઈ, લંબાઈ કહેતા સ્થાનાંતર અહીંયા છે એટલે અહીંયા લખીશું l1। અને t એટલે કે ટાઈમ, તો સમય નામની ભૌતિક રાશિ અહીંયા આવે છે। અને ખાસ યાદ રાખો, આપણે અગાઉના લેક્ચર્સમાં પણ વાત કરી હતી કે જ્યારે કોઈ ભૌતિક રાશિ છે છેદમાં હોય અને અહીંયા જોવા જાવ સમય જે છે એના ઉપર આમ જોવા જાવ તો એક ઘાત કહેવાય પણ છેદમાં છે, માટે આપણે આ t જે છે એના ઉપર એક તો લખીશું પણ આગળ જે છે માઈનસની નિશાની ખાસ રાખવાની। તો આ રીતે વેગનું પારિમાણિક સૂત્ર બનશે m0 l1 t -1। બીજી એક વસ્તુ, ક્યારે તમારે આ પારિમાણિક સૂત્ર આવો શબ્દ લખવો ન હોય તો તમે એને કંઈક આ રીતે પણ બતાવી શકો, ચોરસ બ્રેકેટની અંદર તમે વેગ લખો અથવા ચોરસ બ્રેકેટની અંદર વેગનો સિમ્બોલ લખો તમે। તો આને કંઈક આ રીતે વચાય કે વેગનું પારિમાણિક સૂત્ર ચોરસ બ્રેકેટની અંદર જ્યારે તમે લખો ત્યારે। તો વેગનું પારિમાણિક સૂત્ર આપણને શું મળે? તો આપણે આને કંઈક આ રીતે લખી શકીએ, l1 t -1। જો અહીંયા n ઉપર 0 ઘાત છે એ તમે ન લખો તો ચાલશે। આ થઈ વેગની વાત। ત્યારબાદ બીજી ભૌતિક રાશિ પ્રવેગની વાત કરીએ તો પ્રવેગનું સૂત્ર છે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, ડેલ્ટા v બાય ડેલ્ટા t। આનો એકમ આપણે બનાવીએ પ્રવેગનો તો એકમ શું મળે? અંશમાં છે વેગ, તો વેગનો એકમ આપણી પાસે અહીંયા આગળ આપણે તૈયાર જોયેલો છે મીટર પ્રતિ સેકન્ડ, છેદમાં ડેલ્ટા t। તો ડેલ્ટા t એટલે સમયગાળો છે, સમયગાળોનો એકમ પણ સેકન્ડ આવશે। આને તમે થોડું વ્યવસ્થિત સાદુરૂપ આપો તો આમ લખી શકાય મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। તો હવે આપણે પ્રવેગનું પારિમાણિક સૂત્ર બનાવીએ તો આ રીતે મિત્રો આપણે ચોરસ બ્રેકેટમાં છે બતાવી શકીએ પારિમાણિક સૂત્ર માટે।
પ્રવેગનો જે સિમ્બોલ છે એને આપણે સ્મોલ a વડે બતાવીશું એક્સેલરેશન ના પ્રથમ અક્ષર પરથી. આનું પારિમાણિક સૂત્ર છે એ કઈ રીતે બનાવશું? ફરી વખત m l અને t નો ઉપયોગ કરીએ. m દળ માટે, l લંબાઈ માટે અને t છે સમય માટે. અહીંયા મિત્રો તમે જુઓ કે ક્યાંય દળનો એકમ આવતો નથી. દળનો એકમ છે આપણે અગાઉના લેક્ચર્સમાં જોયેલું છે કિલોગ્રામ કે ગ્રામ આપણે વાપરતા હોઈએ. અહીંયા આગળ છે ક્યાંય કિલોગ્રામ દેખાતું નથી. એટલે m ઉપર આપણે લખીશું 0. દળ અહીંયા છે નહીં. મીટર છે તો મીટર છે એ લંબાઈનો એકમ છે, મતલબ કે લેન્થ હાજર છે અહીંયા, એટલે l1. અને અહીંયા છેદમાં જે છે સેકન્ડ સ્ક્વેર, સેકન્ડ છે સમયનો એકમ છે, મતલબ કે ટાઈમ નામની ભૌતિક રાશિ આમાં ક્યાંક આવે છે. સ્ક્વેર છે એટલે t ઉપર આપણે 2 લખીશું. પણ ફરી વખત ખાસ યાદ રાખો અહીંયા કે સમય જે છે એના પર ભલે વર્ગ છે પણ ક્યાં છે તો કે છેદમાં છે, માટે આપણે આ 2 જે લખશું એને આગળ માઈનસ નિશાની મૂકીશું. તો આ રીતે પ્રવેગનું પારિમાણિક સૂત્ર મળશે આપણને L1 t - 2. ત્યારબાદ આપણે બળની વાત કરીએ તો બળ જે છે લાસ્ટ લેક્ચર ની અંદર પણ કદાચ આપણે આનું પારિમાણિક સૂત્ર જોયું હતું. ફરી વખત અહીં આપણે રિવાઇઝ કરી લઈએ. દળ ગુણ્યા પ્રવેગ. એકમ જો બનાવીએ આપણે તો દળનો એકમ બનશે આપણને કિલોગ્રામ, પ્રવેગનો એકમ આપણે ઉપર જે છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ આખો એકમ જે છે એ બળનો બની ગયો. હવે આપણે આ બળનું પારિમાણિક સૂત્ર લખવું હોય, બળ જે છે એને આપણે ઇંગ્લિશમાં ફોર્સ બોલીએ છીએ. તો એના પ્રથમ અક્ષર પરથી આપણે F વડે બતાવીએ તો બળનું પારિમાણિક સૂત્ર M L T. હવે એના ઉપર કેટલા પરિમાણ આવે એની વાત કરીએ તો સૌથી પહેલા એકમમાં તમે જોવા જાવ તો કિલોગ્રામ છે. કિલોગ્રામ એ દળનો એકમ છે, માટે અહીંયા લખીશું M1. ત્યારબાદ છે મીટર, મીટર એ લંબાઈનો એકમ છે, માટે L1. છેદમાં સેકન્ડ સ્ક્વેર છે તો સમયનો એકમ છે અને છેદમાં છે એટલે આપણે અહીંયા આગળ લખીશું t ઉપર -2. તો આમ બળનું પારિમાણિક સૂત્ર મળશે m1 l1 t - 2. ત્યારબાદ કાર્ય, કાર્ય જે છે એનું સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર. તો એનું એકમ બળ છે એનો એકમ આપણી પાસે અહીંયા છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એ લખી લઈએ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ગુણાકારમાં જે છે સ્થાનાંતર છે, સ્થાનાંતર એટલે એક પ્રકારે અંતર અથવા લંબાઈ આપણે કહી શકીએ, તો એ મીટર. થોડું વધારે સાદું રૂપ આપીએ તો કિલોગ્રામ મીટર ઇન્ટુ મીટર ધેટ ઇઝ મીટર સ્ક્વેર અને છેદમાં જે છે સેકન્ડ સ્ક્વેર. આ કાર્યનો એકમ થશે. કાર્યનું પારિમાણિક સૂત્ર બનાવીએ આપણે. કાર્યને આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ વર્ક. તો વર્કના પ્રથમ અક્ષર પરથી આપણે એને w વડે બતાવીએ તો કાર્યનું પારિમાણિક સૂત્ર MLT. તો જો ફરી વખત અહીંયા કિલોગ્રામ છે મતલબ કે દળ આવે છે તો m પર 1, લંબાઈ આ મીટર સ્ક્વેર છે, મીટર એ લંબાઈનો એકમ છે અને સ્ક્વેર છે તો એનો અર્થ થશે લંબાઈ ઉપર 2 ઘાત આવશે, l ઉપર 2. છેદમાં છે સેકન્ડ સ્ક્વેર, સમયનો એકમ છે તો t ઉપર આવશે 2 અને છેદમાં છે માટે -2. તો m1 l2 t - 2 આ કાર્યનું પારિમાણિક સૂત્ર મળશે. ત્યારબાદ લાસ્ટ લેક્ચર ની અંદર અમુક જે ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર છે એ તમને જાતે બનાવવા માટે આપ્યા હતા. જો તમે લોકોએ ઘરે પ્રયત્ન કર્યો હોય તો સારી વાત છે, અધરવાઇઝ આપણે અહીંયા એને ફરી વખત સોલ્વ કરીએ. એમાંના જો અમુક ભૌતિક રાશિની હું અહીંયા વાત કરું, સૌથી પહેલું તો વેગમાન. વેગમાન જે છે એને આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ દળ ગુણ્યા વેગ. ધોરણ 9 ની અંદર આ ભૌતિક રાશિ વિશે તમે લોકોએ પ્રાસ્તાવિક માહિતી જે મેળવી હશે. અહીંયા આપણે વેગમાનનો જો એકમ લખીએ તો દળ એનો એકમ મળશે આપણને
કિલોગ્રામ, વેગ જે છે એનો એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. હવે જો મિત્રો અહીંયા મેં દળ માટે કિલોગ્રામ લખ્યું છે, વેગ માટે મીટર પ્રતિ સેકન્ડ લખ્યું છે. તમે દળનો એકમ છે ગ્રામ પણ લખી શકો, એ રીતે વેગ માટે તમે મીટર પ્રતિ સેકન્ડની જગ્યાએ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ પણ લખી શકો. પણ મોટા ભાગે આપણે એસઆઈ પદ્ધતિમાં જે કઈ એકમો આવે છે એનો જ આપણે અહીંયા ઉપયોગ કરીશું. એટલે અહીંયા મેં કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે લખ્યું છે. હવે આપણે વેગમાનના પારિમાણિક સૂત્રની વાત કરીએ તો વેગમાનનું જે પારિમાણિક સૂત્ર છે, વેગમાનની સંજ્ઞા જે છે એ સ્મોલ p છે. તો વેગમાનનું પારિમાણિક સૂત્ર પહેલા આપણે લખી દઈએ m, l અને t. તો અહીંયા જુઓ એકમમાં સૌપ્રથમ તો કિલોગ્રામ છે એટલે કે દળ આવે છે, m ઉપર 1 ઘાત મીટર છે, l ઉપર 1 છેદમાં સેકન્ડ છે એટલે કે મતલબ ટાઈમ પણ છે પણ છેદમાં છે માટે આપણે ત્યાં લખીશું -1. તો વેગમાનનું પારિમાણિક સૂત્ર મળશે m1 l1 t - 1. ત્યારબાદ કોણીય સ્થાનાંતર. હવે કોણીય સ્થાનાંતર જે છે એ તમારે લોકોએ અત્યારે 9 કે 10 માં ધોરણ સુધી આ વસ્તુ ભણવામાં આવી નહીં હોય. અને બીજી એક વાત કે જ્યારે તમે લોકો આ બીજું ચેપ્ટર જે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે એને જોશો તો પાઠ્યપુસ્તકની અંદર લાસ્ટમાં તમને લગભગ 70 થી 80 અલગ અલગ ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રો છે ત્યાં આપેલા છે. પણ એમાંથી અંદાજે 10 કે 15 ભૌતિક રાશિઓ જેવી હશે કે જેને તમે અગાઉના વર્ષોમાં એટલે કે ધોરણ 9 કે 10 નું જે કાંઈ ફિઝિક્સ તમે ભણીને આવ્યા છો એના અંદર તમે એનાથી પરિચિત થયા હશો. મોટા ભાગની ભૌતિક રાશિઓ જે તેમને ત્યાં કોષ્ટકની અંદર પારિમાણિક સૂત્રો સાથે આપેલી છે એમાંથી તમે એનાથી અજાણ હશો. પણ આ બધી ભૌતિક રાશિઓ જે છે એ જે તમને કોષ્ટક પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે એના અંદર જે ભૌતિક રાશિઓનો સમાવેશ કરેલો છે એ 11th અને 12th સાયન્સની જેટલી પણ ભૌતિક રાશિઓ તમારે આગળ જતા ભણવામાં આવવાની છે એ બધાનો ત્યાં સમાવેશ કરી લીધેલો છે. એટલે એવું થશે કે અમુક એવી ભૌતિક રાશિઓ આવશે કે જે તમારે અત્યારે તમારે એનો માત્ર એકમ અને પારિમાણિક સૂત્ર કઈ રીતે બનાવવું એ જ શીખવું પડશે, એકમ તમારે યાદ રાખવો પડશે. પણ મિત્રો તમે 11 સાયન્સ ની અંદર જેમ જેમ આગળ છે અભ્યાસ કરતા જશો 12 સાયન્સમાં જ્યારે પહોંચશો ત્યારે તમારે આ બધી જ ભૌતિક રાશિઓ સાથે ડીલ કરવાની થશે અને તમને પછી આના વિશે જે માહિતી મળતી જશે. હાલ પૂરતું આજનો જે લેક્ચરની આપણે વાત કરીએ તો આપણે માત્ર એકમ પરથી કઈ રીતે પારિમાણિક સૂત્ર બનાવવું એના વિશે જ વાત કરીએ છીએ. અહીંયા એ જે ભૌતિક રાશિ છે અહીંયા કોણીય સ્થાનાંતર. હવે કોણીય સ્થાનાંતર જે છે મિત્રો એ તમારે કદાચ 9 કે 10 માં આવ્યું નહીં હોય પણ 11મા ધોરણમાં જ્યારે તમે સાયન્સમાં આગળ ભણશો ત્યારે આવશે. કોણીય સ્થાનાંતર જે છે એ એક પ્રકારે તમે એવું કહી શકો કે એક રીતે ખૂણો છે. તો હવે તમારે ધોરણ 10 ની અંદર ગણિતમાં કદાચ નહીં ખૂણાઓ વિશે વાત આવેલી હશે. ખૂણા માટે તમે લોકો એકમ જે છે એ બોલતા હો છો ડિગ્રી અથવા રેડિયન. એસઆઈ પદ્ધતિમાં એનો એકમ છે આપણે રેડિયન લેતા હોઈએ. તો આ કોણીય સ્થાનાંતરને તમે એક રીતે ખૂણો બોલી શકો, એનો એકમ છે રેડિયન. તો મિત્રો યાદ કરો અથવા તો ડિગ્રી. 10મા ધોરણની અંદર આપણે જે ખૂણા બોલતા એમાં એવું લખતા કે ભાઈ 30 ડિગ્રી 45 ડિગ્રી બરાબર. તો ખાસ યાદ રાખો કે આ જે કોણીય સ્થાનાંતર કે જે ખૂણો છે એને પારિમાણિક સૂત્ર હોતું નથી બરાબર. એનો એકમ છે ડિગ્રી અથવા રેડિયન, આપણે એને એકમ બોલીએ છીએ પણ એ રેડિયન જે છે બરાબર. તમે 11મા ધોરણમાં આગળ જતા અભ્યાસ આપણે કરીશું કે રેડિયનની જે વ્યાખ્યા છે બરાબર એના અંદર એનો એકમ કોઈ ખાસ વધતો નથી. છેલ્લે જે છે એ કેન્સલ થઈ જાય છે મીટર મીટર એ બંને. એટલે એનો એકમ જે છે એ હશે પણ એમાં પારિમાણિક સૂત્રની દ્રષ્ટિએ જો વાત કરીએ તો એમાં લંબાઈ, દળ કે સમય કોઈ પણ પ્રકારનું પરિમાણ છે આવતું નથી. માટે આપણે કોણીય સ્થાનાંતરનું પારિમાણિક સૂત્ર, કોણીય સ્થાનાંતર છે એને આપણે ખૂણા તરીકે લખીએ તો હું આ રીતે બતાવી શકું કંઈક થીટા વડે. તો થીટા નું પારિમાણિક સૂત્ર જે છે એ m0 l0 t0 છે. આ ખાસ યાદ રાખજો મિત્રો, ક્યારેક ખાલી જગ્યામાં પણ તમને સામાન્ય રીતે ટેસ્ટમાં પૂછાતું હોય છે કે નીચેના પૈકી કઈ ભૌતિક રાશિ પરિમાણ રહિત છે. તો એના અંદર આવશે ખૂણો, કોણીય સ્થાનાંતર. જો કે આ સિવાયની ઘણી બધી ભૌતિક રાશિઓ એવી છે કે જે પરિમાણ રહિત છે. વિકૃતિની જો તમે વાત કરો તો એ પણ પરિમાણ રહિત છે પણ એ બધી વસ્તુ તમારે આગળ જતા અભ્યાસમાં
આવવાની છે। ત્યારબાદ એક ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર બનાવવા માટે તમને લાસ્ટ લેક્ચરમાં હોમવર્ક તરીકે આપ્યું હતું એ હતું કોણીય વેગ। હવે કોણીય વેગ જે છે એને તમે જો એનું સૂત્ર બનાવવું હોય, કારણ કે આ બધી ભૌતિક રાશિઓ તમારે 11 સાયન્સ 12 સાયન્સમાં ભણવાની આવશે। કોણીય વેગનું સૂત્ર અત્યારે આપણે જો બનાવવું હોય તો આપણે સામાન્ય જે વેગનું સૂત્ર છે એના ઉપરથી બનાવી શકીએ। વેગનું સૂત્ર શું છે તો કે સ્થાનાંતર છેદમાં સમય। એ રીતે આપણે કોણીય વેગ જો લખવું હોય તો એના બરાબર આપણે લખી શકીએ કોણીય સ્થાનાંતર છેદમાં સમય। તો આ તમને કોણીય વેગનું સૂત્ર મળશે। હવે મિત્રો આપણે જાણીએ છીએ કે કોણીય સ્થાનાંતરનું તો કોઈ આપણે પારિમાણિક સૂત્ર છે લખતા નથી, બધું 0 0 છે। અહીંયા માત્ર છેદમાં જે છે સમય છે। હવે જો મિત્રો તમને થોડી એવી ફાવટ આવી ગઈ હોય તો ડાયરેક્ટ આપણે આવી એકમો કદાચ લખવાની જરૂર ના પડે। આને હું ડાયરેક્ટ આ રીતે પણ લખી શકું। પછી અંશમાં શું છે તો કે કોણીય સ્થાનાંતર m0 l0 t0 હું સીધું જ એનું પારિમાણિક સૂત્ર લખું છું। છેદમાં સમય, તો સમય જે છે એનું પારિમાણિક સૂત્ર આપણે લખીએ ખાલી t1 અને સાદુરૂપ આપો તો આ t જે છે એ અંશમાં જશે। અને મિત્રો યાદ રાખો અંશ કે છેદમાં જ્યારે તમે કોઈ ભૌતિક રાશિ કે કોઈ એકમને છે એ ફેરવો ત્યારે એની જે ઘાત હોય એની નિશાની બદલાઈ જાય। તો અહીંયા તમે સાદુરૂપ આપશો તો કે બનશે m0 l0 પણ આ t ઉપર આવશે એટલે t ઉપર ઘાત થઈ જશે -1। તો આ તમને કોણીય વેગનું પારિમાણિક સૂત્ર મળશે। કોણીય વેગને આપણે આમ ઓમેગા વડે પણ બતાવી શકીએ। આ જે નિશાની છે એને ઓમેગા બોલે છે। ત્યારબાદ કોણીય પ્રવેગ। હવે જે રેખીય પ્રવેગ હતો એમાં હતું વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો। તો કોણીય પ્રવેગ માટે પણ આપણે લખી શકીશું કોણીય વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો। હવે અહીંયા જો આપણે કોણીય પ્રવેગનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય, કોણીય પ્રવેગ જે છે એનો સિમ્બોલ કંઈક આ રીતે લખીએ છીએ આપણે આલ્ફા વડે બતાવીશું એને। તો આ કોણીય પ્રવેગ જે છે એનું પારિમાણિક સૂત્ર હું ડાયરેક્ટ લખું છું। અંશમાં છે કોણીય વેગનો ફેરફાર, તો કોણીય વેગનું પારિમાણિક સૂત્ર છે m0 l0 t-1। સીધું જ આપણે અહીંયા પારિમાણિક સૂત્ર લખીએ। અને છેદમાં જે છે ડેલ્ટા t એટલે કે સમયગાળો, તો એ સમયગાળા માટે આપણે લખીશું t ઉપર 1। સાદુરૂપ આપીએ m0 l0। હવે તમે જો મિત્રો અહીંયા t ઉપર -1 ઘાત છે છેદમાં t ઉપર +1 છે। હવે આ t ઉપર +1 ઘાત છે, આને હું જ્યારે ઉપર લઈ જાઉં ત્યારે આ પદ ઉપર જશે ત્યારે એની ઘાતની જે કે નિશાની છે એમાં ફેરફાર થઈ જશે। માઈનસ હોય તો પ્લસ થઈ જશે, પ્લસ હોય તો માઈનસ થઈ જશે। તો આ t ઉપર 1 જ્યારે ઉપર જાય ત્યારે એ -1 થઈ જશે અને t ઉપર ઓલરેડી -1 હતું એટલે -1 ટોટલ થઈ જશે -2। તો m0 l0 t-2 આ તમને કોણીય પ્રવેગનું પારિમાણિક સૂત્ર મળશે। ત્યારબાદ કોણીય વેગમાનની વાત કરીએ। કોણીય વેગમાન આ ભૌતિક રાશિ પર તમે લોકો 11 સાયન્સ ની અંદર આગળ જતા 7મું ચેપ્ટર જે છે ચાક ગતિ વાળું એના અંદર તમે ભણશો। કોણીય વેગમાન જે છે એનું અત્યારે હું ખાલી સૂત્ર લખી દઉં છું। કોણીય વેગમાનને આપણે l વડે બતાવીશું। l બરાબર r ક્રોસ p। p કહેતા રેખીય વેગમાન, r જે છે એ એક રીતે અંતર બતાવે છે। અંતરનો એકમ લખીશું આપણે અંતર જે છે એટલે કે મીટર। પછી છે વેગમાન, તો વેગમાન જે છે અહીંયા 5 જે ભૌતિક રાશિ આપણે લખી વેગમાન દળ ગુણ્યા વેગ એનો એકમ લખ્યો કિલોગ્રામ મીટર પર સેકન્ડ। તો એ એકમને આપણે અહીંયા લખીએ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ। તો આ થઈ જશે કિલોગ્રામ મીટર * મીટર મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ।
તો કોણીય વેગમાન જે છે એનું પારિમાણિક સૂત્ર આપણે લખીએ કિલોગ્રામ, તો દળ છે માટે m1, પછી છે મીટર સ્ક્વેર, અચ્છા મીટર એટલે લંબાઈનો એકમ, તો લેન્થ છે અહીંયા, તો આપણે લખીશું l ઉપર 2, અને સમય જે છે s સેકન્ડ, તો એને લખશું આપણે t ઉપર 1 ઘાત, પણ જુઓ કે સમય જે છે એ છેદમાં છે માટે લખીશું -1, તો m1 l2 t -1. આ સિવાયની અન્ય એક ભૌતિક રાશિ આપણે લખી લઈએ જેથી 10 છે એ મેળ થઈ જાય. દબાણ જે છે આ ભૌતિક રાશિ કદાચ ને 9મા કે 10મા ધોરણની અંદર તમારે આવી હશે. દબાણ માટે આપણે લખી શકીએ, એનું સૂત્ર હું લખું છું પહેલા તો બળ ભાગ્યા ક્ષેત્રફળ. દબાણને આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ પ્રેશર, તો પ્રેશરના પ્રથમ અક્ષર p વડે આપણે એને બતાવીશું. તો દબાણનું પારિમાણિક સૂત્ર એટલે શું થશે, તો કે ભાઈ બળનું પારિમાણિક સૂત્ર છેદમાં ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર. અચ્છા બળ જે છે તો બળનું પારિમાણિક સૂત્ર આપણે આગળ છે અહીંયા m1 l1 t - 2, તો m1 l1 t - 2 છેદમાં છે ક્ષેત્રફળ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે કદાચ ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર મેળવ્યું હશે. ક્ષેત્રફળ માટે આપણે વ્યાખ્યા લખી શકીએ, કોઈ પણ વસ્તુનું ક્ષેત્રફળ આપણે ચોરસ લંબચોરસનું મેળવતો હોય લંબાઈ ગુણ્યા પહોળાઈ આવું સામાન્ય સૂત્ર આપણે વાપરીએ. તો ક્ષેત્રફળનું એકમ હતું મીટર સ્ક્વેર. હવે મીટર સ્ક્વેર એનું પારિમાણિક સૂત્ર આપણે લખી શકીએ l ઉપર 2, કારણ કે મીટર એ અંતરનો એકમ છે અને બીજું મીટર જે છે એ પણ અંતરનો એકમ છે, એટલે l * l that is l square. સાદું આપીએ તો દબાણનું પારિમાણિક સૂત્ર મળશે આપણને m1. હવે l ની જો વાત કરીએ તો આ l ઉપર 2 ઘાત છે, અંશમાં જશે એટલે થઈ જશે -2. બરાબર, અગાઉ પણ કીધું હતું મેં તમને કે જ્યારે ઘાત છે કોઈ પણ પદને તમે અંશમાંથી છેદમાં કે છેદમાંથી અંશમાં લઈ જાવ ત્યારે એની ઘાત જે છે એની નિશાની બદલાઈ જશે, એટલે કે માઈનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઈનસ થઈ જશે. તો અહીંયા આગળ l ઉપર 2 ઘાત છે એ અંશમાં જશે એટલે -2 ઘાત થઈ જશે, અને ઉપર અંશમાં l ઉપર 1 ઘાત તો ઓલરેડી છે જ, અને આપણે આ રીતે લખી શકીએ કે l ઉપર 1 તો હતું જ, અને આ l ઉપર 2 જે છે એ અંશમાં જાય એટલે શું થઈ જશે તો કે -2, અને t ઉપર છે -2. સાદુરૂપ આપીએ m1. હવે એક સાદો નિયમ આપણને ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે આધાર સરખા તો ઘાતનો સરવાળો થાય. અહીંયા આગળ તમે જુઓ l ઉપર 1 ઘાત છે, અહીંયા l ઉપર -2 ઘાત છે, બંનેનો તમે સરવાળો કરો 1 - 2 એ થશે -1, અને t ઉપર છે -2. તો આ જ આપણને પારિમાણિક સૂત્ર મળે એ દબાણનું પારિમાણિક સૂત્ર થશે m1 l-1 t - 2. તો આપણે અહીંયા આગળ 10 ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્રની વાત કરી. મોટા ભાગના પારિમાણિક સૂત્રો જે કઈ ભૌતિક રાશિઓની આપણે અહીંયા ચર્ચા કરી એમાં અત્યાર સુધી તમે જે કઈ ભણીને આવ્યો છો એનો જ આપણે અહીંયા ઉલ્લેખ કર્યો છે. આગળ જતા તમારે નવી નવી ભૌતિક રાશિઓ પણ ભણવાની થશે. અને ક્યારેક મેં તમને કદાચ અગાઉના લેક્ચરમાં પણ વાત કરી હોય તો કે તમને કોઈ પણ ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રની અંદર એનું પરિમાણ પૂછે. પ્રશ્ન એક આ રીતે હોઈ શકે, દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ, તમને પ્રશ્ન એવો કરે કે કોણીય સ્થાનાંતરમાં સમયનું પરિમાણ કેટલું, તો તમને એનું પારિમાણિક સૂત્ર જો આવતું હોય કોણીય સ્થાનાંતર m0 l0 t0, તમને પ્રશ્ન કર્યો હોય સમયનું પરિમાણ કેટલું, તો અહીંયા t ઉપર કેટલી ઘાત છે તો કે 0, તો તમારે લખવું જોઈએ કે કોણીય સ્થાનાંતરના અંદર એ સમયનું જે પરિમાણ છે 0 છે, મતલબ કે ત્યાં સમય નામની ભૌતિક રાશિ આવતી નથી એના સૂત્રમાં. એ રીતે બીજી એક વાત કરીએ કાર્યની, કે કાર્ય જે છે એના અંદર લંબાઈનું પરિમાણ કેટલું, તો કાર્યનું પારિમાણિક સૂત્ર છે m1 l2 t - 2, તો લંબાઈનું પરિમાણ જે છે એ થશે 2. એટલે ખાસ યાદ રાખવું પરિમાણ જે છે એ m l કે t ઉપર જે ઘાત હોય છે એને આપણે પરિમાણ બોલીએ છીએ. લંબાઈનું પરિમાણ તમને પ્રશ્ન કરે તો l ઉપરની ઘાત છે એ તમારું લંબાઈનું પરિમાણ થશે. એ રીતે દળ કે સમયના પરિમાણની વાત કરે તો m અથવા t ઉપર જે કઈ ઘાત હોય એને આપણે પરિમાણ તરીકે ઓળખીએ છીએ.
અને m n t ઉપર જે કઈ પરિમાણ એના જે કઈ ઘાત છે એ મૂકીને જે આપણું સૂત્ર બને છે એને આપણે પારિમાણિક સૂત્ર કહીએ છીએ. સૌપ્રથમ તો તમે લોકો આ 10 પારિમાણિક સૂત્ર છે અગર તમે લોકો જો નોટ બનાવતા હો તો એક વખત વિડિયો પોઝ કરી અને ઉતારી લો. હવે પછી આપણે પારિમાણિક વિશ્લેષણની ચર્ચા કરીએ.